રોબર્ટ કિયોસાકીએ લખેલી બુક રિચ ડેડ પુઅર ડેડ દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ જે નોકરી છોડીને અસલી અમીર બનવા માંગે છે. અસલી અમીર હું એટલા માટે કહું છું કારણ કે આપણી આસપાસ એવા ઘણા લોકો છે જે દેખાડે છે તે તો અમીર છે પણ અંદરથી સાવ ખોખલા હોય છે. રિચ ડેડ પુઅર ડેડ એક એવી બુક છે જેને વાંચવાની ઘણા સક્સેસફુલ બિઝનેસમેન અને લીડર્સ સલાહ આપે છે. તો ચાલો જાણીએ આ બુકમાં શું છે અમીર બનવાનું રાજ, જે આ બુકને એટલી ખાસ બનાવે છે. મિત્રો, જ્યારે રોબોટ માત્ર 9 વર્ષના હતા ત્યારે તેના બધા અમીર મિત્રો દરિયા કિનારે ફરવા જતા હતા, પણ રોબોટને તેઓએ ના કીધું કેમ કે તે ગરીબ હતા. આ ઘટનાને કારણે રોબોટને અમીર બનવાની ઈચ્છા થઈ, તો તે ગયા તેમના પિતા પાસે અને પૂછ્યું અમીર કેવી રીતે બનવું, પણ તેના પિતા પાસે આનો જવાબ ન હતો. એક દિવસ રોબોટ અને તેના મિત્ર માઇકને પૈસા બનાવવાનો એક રસ્તો મળ્યો. તેઓ એક પાઇપને ગરમ કરી ખોટા સિક્કા બનાવવા લાગ્યા અને રોબોટના પિતા આ જોઈ ગયા. તેને કીધું, આ ગેરકાનૂની છે, તમને જેલ થઈ શકે. જો તમારે પૈસા કમાવા હોય અને અમીર થવું હોય તો માઇકના પિતા પાસે જાઓ, તે બિઝનેસમેન છે, તે તમને શીખવાડશે. તો અહીંયા એન્ટ્રી થાય છે માઇકના પિતાની, જેને રોબોટ બુકમાં રિચ ડેડ કહે છે. રોબોટ તેના મિત્ર માઇકના પિતાને પૂછે છે કે અમીર કેવી રીતે બનવું. તો અહીંયાથી રોબોટની ફાઇનાન્શિયલ એજ્યુકેશન ચાલુ થાય છે. તેના રિચ ડેડ લાઈફના અલગ અલગ સ્ટેજમાં અમીર બનવા માટે અને હંમેશા અમીર રહેવાના ઇમ્પોર્ટન્ટ લેસન સમજાવે છે, જેમ કે પૈસાને કઈ રીતે મેનેજ કરવા, પૈસાથી પૈસા કઈ રીતે બનાવવા, એવી કઈ ભૂલો છે જેનાથી ગરીબ હંમેશા ગરીબ રહે છે. અને એ પણ શીખવાડે છે કે જો કોઈ ગરીબ વ્યક્તિ અમીર બનવા માંગે છે તો તેને શું કરવું જોઈએ. તો હવે આપણે વાત કરીએ રિચ ડેડે આપેલા ઇમ્પોર્ટન્ટ લેસન વિશે. લેસન 1, અમીર લોકો પૈસા માટે કામ નથી કરતા. મિત્રો, રોબોટ કહે છે દુનિયાના વધારે પડતા લોકો રેટ રેસમાં ફસાયેલા છે, જે સારું ભણે છે, કોલેજ જાય છે, ડિગ્રી મેળવે છે, પછી નોકરી મેળવ્યા બાદ લગ્ન કરે છે અને પછી એક સારું ઘર અને ગાડી ખરીદી લે છે અને પછી બાકીનું જીવન નોકરીથી મળતી સેલરીમાંથી ઘરને ગાડીના હપ્તા ભરી જીવન પસાર કરી દે છે અને ફરીવાર કોઈ એને સારી ઓફર મળે તો મોંઘી વસ્તુ લોન ઉપર ખરીદી લે છે. એ લોકોને આ વાતનો અહેસાસ પણ નથી થતો કે તે લોકો મહેનત તો બહુ કરે છે, પણ તે લોકોની મહેનતનો અસલી ફાયદો બીજાને મળે છે. ઘણા લોકો આ રેટ રેસમાંથી બહાર નીકળવા માંગે છે, પણ ત્યાં તો બહુ સમય વયો ગયો હોય છે. તેને ન ગમતું હોય તો પણ જવાબદારી, સમાજમાં ઇજ્જત, ડર અને વધારાના કારણોને લીધે વારંવાર આ પ્રોસેસમાં ચાલ્યા કરે છે. આટલા માટે તે લોકો આખી જિંદગી પૈસા માટે કામ કરે છે, પણ અમીર લોકો ક્યારે પૈસા માટે કામ નથી કરતા, તેઓના પૈસા તેમના માટે કામ કરે છે, જે આગળના લેસનમાં તમને સમજમાં આવી જશે. લેસન 2, અમીર બનવા માટે ફાઇનાન્શિયલ એજ્યુકેશનની બહુ જરૂર છે. મિત્રો, રોબોટ કહે છે આપણી સ્કૂલ આપણને સારા નોકર બનાવવા તૈયાર કરે છે. આપણી એજ્યુકેશન એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ખૂબ ભણો, સારી ડિગ્રી મેળવો અને નોકરીએ લાગી જાઓ. પણ સચ્ચાઈ તો એ છે કે એક નોકરી કોઈને અમીર નથી બનાવી શકતી, કેમ કે નોકરી કરવા વાળો માણસ જાણ્યા અજાણ્યામાં રેટ રેસનો હિસ્સો બની જાય છે. અને આ રેટ રેસમાંથી બહાર રહેવા માટે રિચ ડેડ રોબોટને એસેટ અને લાયબિલિટીઝના વિશે સમજાવે છે. એસેટ્સ એ છે જે આપણી પોકેટમાં પૈસા નાખે છે અને લાયબિલિટીઝ એ છે જે આપણી પાસેથી પૈસા કઢવે છે. એક્ઝામ્પલ તરીકે તમે એક ગાડી લીધી અને એવી જગ્યાએ લગાડી દીધી જ્યાંથી પૈસા આવે છે, તો તે એક એસેટ છે. અને ગાડીએ લઈને તમે ઘરે મૂકી દીધા રાખી છે તો તે લાયબિલિટી છે. તો જે પણ લોકોને અમીર બનવું હોય તેના માટે રિચ ડેડ કહે છે કે તેને સૌથી વધારે એસેટ્સ બનાવવા જોઈએ અને લાયબિલિટીઝ જેટલી ઓછી થાય તેટલી કરવી જોઈએ. અને આ વાત આપણે એજ્યુકેશન સિસ્ટમમાં ક્યારેય નથી સમજાવવામાં આવતી. લેસન 3, તમારા પોતાના બિઝનેસ ઉપર ધ્યાન આપો. જ્યારે રોબોટ કોઈને પૂછે છે કે તમે શું કરો છો, તો કોઈ કહે છે હું ટીચર છું, ડૉક્ટર છું, બેન્કર છું. ત્યારે રોબોટ તેઓને પૂછે છે તમારી ખુદની સ્કૂલ છે કે હોસ્પિટલ છે કે બેંક છે? તો તે બધાનો જવાબ સેમ જ હોય છે કે અમે ત્યાં નોકરી કરીએ છીએ. તો પછી રોબોટ કહે છે કે આ તમે નોકર છો તો તમારું ખુદનું કામ શું છે, તમે તમારા માટે શું કામ કરો છો? તો જવાબ મળે છે કાંઈ નહીં. તો આવી જ રીતે ઘણા લોકો બીજા માટે કામ કરી બીજાને અમીર બનાવવામાં આખું જીવન વિતાવી દે છે. એટલા માટે રોબોટ કહે છે કે તમે તમારા ગુજરાન ચલાવવા નોકરી કરતા રહો, પણ પોતાના કામ ઉપર પણ ધ્યાન આપો. ભલે તમે મોટી કંપની ના બનાવો, પણ પોતાના માટે એસેટ બનાવો જે તમને અમીર બનાવે. લેસન 4, હંમેશા શીખવા માટે કામ કરો. રોબોટ બુકમાં કહે છે કે તેમના અસલી પિતા પુઅર ડેડને હંમેશા નોકરીની ચિંતા રહેતી હતી. તે હંમેશા સવારમાં
ટાઈમથી પહેલાં જ ઓફિસમાં જવા નીકળી જતા હતા. અને આ જ રેટ રેસને એટલે કે આ જ પ્રોસેસને તે પાછલા કેટલા વર્ષથી કરી રહ્યા હતા. શરૂઆતમાં તો મને લાગ્યું હતું કે તેઓ તેમના કામને બહુ પસંદ કરતા લાગે છે, પણ પછી ખબર પડી કે તેને નોકરીમાંથી કાઢી નાખવાનો ડર, પગાર કાપવાનો ડર કામ કરાવતું હતું. પણ મારા રિચ ડેડનું માનવું હતું કે જો કોઈને અમીર બનવું છે તો રોજે કંઈક ને કંઈક નવું શીખતા રહેવું જોઈએ, જેનાથી તેની વિચારવાની અને સમજવાની શક્તિ વધે છે. તે કહેતા ગરીબ લોકો પૈસા માટે કામ કરે છે અને અમીર લોકો હજી વધારે શીખવા મળે તે માટે કામ કરે છે. લેસન 5: અમીરીના રસ્તા ઉપર આવવાવાળી બાધાઓ. રોબર્ટ કહે છે, અમીર તો બધા બનવા માંગે છે, પણ વચમાં એવી બાધાઓ આવી જાય છે કે જે લોકોને અમીર બનવા નથી દેતી. રોબર્ટે 5 બાધાઓ વિશે બુકમાં જણાવ્યું છે જે લોકોને અમીર બનવાથી રોકે છે. પહેલું છે ફિયર એટલે કે ડર. દુનિયામાં ઘણા ખરા લોકો અમીર બન્યા પછી પણ ખુશ નથી રહેતા, કેમ કે જેટલો ડર તેને ગરીબીમાં હતો એનાથી વધારે ડર તેને અમીર બન્યા પછી લાગે છે. અને તે ડર છે પૈસાને ખોઈ દેવાનો ડર, પાછા ગરીબ બની જવાનો ડર, લોકોની સામે ઇન્સલ્ટ થવાનો ડર. અને આવા જ ડરને કારણે તે આગળ નથી વધી શકતા. તે દેખાવામાં તો અમીર હોય છે પણ અંદરથી ડરેલા હોય છે. એટલે જો કોઈને અમીર બનવું છે તો સૌથી પહેલા આ ડરને ખતમ કરવા પડશે. બીજી બાધા છે ડાઉટ. કોઈ પણ કામ શરૂ કર્યા પહેલા કાં તો પૈસા ઇન્વેસ્ટ કર્યા પહેલા ઘણા લોકોને ડાઉટ હોય છે કે એના પૈસા ડૂબી તો નહીં જાય ને. અને આ જ કારણે ઘણા લોકો શરૂઆત જ નથી કરી શકતા અને લાઈફમાં અમીર પણ નથી બની શકતા. ત્રીજી બાધા છે આળસ. રોબર્ટ કહે છે ઘણા લોકો આ બોલીને મોટા મોકા જવા દે છે કે હજી તો હું તૈયાર નથી, હું પછી કોશિશ કરીશ. આવું બોલીને તે ટાઈમ ખરાબ કરી નાખે છે અને પછી તેને નોકરી ઉપર ડિપેન્ડ થવું પડે છે અને તે પોતાની લાઈફમાં અમીર પણ નથી બની શકતા. ચોથી બાધા છે ખરાબ આદતો. રોબર્ટ કહે છે ઘણા ગરીબ લોકો પોતાના બિલ્સ ભરવામાં મોડું કરે છે અને અમીર લોકો પોતાના બિલ સૌથી પહેલા ભરી દે છે. અમીર લોકો તેના ઇન્વેસ્ટ કરવાના પૈસા પહેલેથી જ કાઢી લે છે અને પછી ખર્ચા કરે છે, જ્યારે ગરીબ લોકો પહેલા શોખ પૂરા કરે છે, ખર્ચા કરી નાખે છે અને છેલ્લે ઇન્વેસ્ટમેન્ટ વધતું જ નથી. આ જ આદત અમીરને વધારે અમીર અને ગરીબને વધારે ગરીબ બનાવે છે. પાંચમી બાધા છે ઈગો. જે ગરીબ હોય છે તે પોતાની સ્કિલ્સને બીજા સાથે શેર નથી કરતા, કેમ કે તેઓને ડર હોય છે કે બીજું કોઈ શીખી જશે તો એનું કામ નહીં ચાલે, કોમ્પિટિશન થશે અને આ જ કારણે તે કોઈ નવી સ્કિલ્સ પણ નથી શીખતા. પણ અમીર લોકો બીજા સાથે નોલેજ અને સ્કિલ્સ શેર કરે છે અને બીજા પાસેથી પણ ઘણું શીખે છે અને પોતાના બિઝનેસ ઇમ્પ્રુવમેન્ટ કરી હજી વધારે અમીર બને છે. એટલે જો તમારે અમીર બનવું હોય તો ઈગોને ભૂલીને જે તમને નથી આવડતું શીખવાની આદત પાડવી જોઈએ અને જે તમને આવડે છે તે બીજાને સાથે શેર કરવું જોઈએ. અને લાસ્ટમાં તમને હું એવું કહેવા માંગુ છું કે તમારે એકવાર તો આ બુક જરૂર વાંચવી જોઈએ. આ બુક તમારું પૈસા ઉપર માઇન્ડસેટ બદલશે. જો તમારે બુક ખરીદવી હોય તો મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આશા કરું છું કે આજના વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળ્યું હશે. થેન્ક્સ ફોર વોચિંગ.